તો આ તરફ વડોદરામાં કાર્યકર્તાઓના વખાણ કરતા સાંસદ હેમાંગ જોશીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું। કાર્યકર્તાઓ ગાળો ખાઈને પણ કહેશે અને રહેશે લોકોની વચ્ચે તેમ હેમાંગ જોશી જણાવે છે। લોકોના કામ થાય તે માટે અધિકારીઓ સાથે કરી લેશે ગાળાગાળી। આ તમામ પાછળનો હેતુ માત્ર લોકહિતનો। હેમાંગ જોશીના નિવેદનથી ભાજપના રાજકીય વર્તુળમાં ચર્ચા અને વિવાદ છે। ઉલ્લેખનીય છે કે સાંસદ હેમાંગ જોશી વોર્ડ નંબર 16માં વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા, ત્યારે કાર્યકર્તાઓના અધિકારી સાથે અભદ્ર ભાષાના ઉપયોગને સમર્થન આપતા તેમના નિવેદનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હંમેશા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત।